ત્રણ પાર્ટથી બને છે. બોડી છે, કેપ છે અને હેન્ડલ છે. પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે. એ અમારી કામ લેડીઝ કરે છે. તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં. ભઠ્ઠી પરથી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ છે તેની છે સાઉન્ડ માટે આવતી હોય છે. સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ જે બેલ એ જ છે. અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ. પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગવાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગવાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે. ત્યારે જે અમારી જે કોપર બેલ જે કહેવાય છે તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી. ગારવી ગુજરી છે, પછી DCH છે કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે. તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી. પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.